સ્વાગત છે. હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. મહીસાગર જિલ્લાના લુણાવાડા ટાઉન પોલીસે મોબાઈલ અને LED ટીવી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી મહત્વની સફળતા મેળવી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી કુલ ₹81,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિદિત ચૌધરી અને મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક સફીન હસનની સૂચના મુજબ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓને ડિટેક્ટ કરવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. લુણાવાડા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાના માર્ગદર્શન હેઠળ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PIBM ચૌધરીના નેતૃત્વમાં અલગ અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન હ્યુમન સોર્સ પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે વેરીપુલ રોડ નજીક પોલીસ વોચ ગોઠવી હતી. આ દરમિયાન નંબર પ્લેટ વગરની હીરો સિટી ડિલક્સ મોટરસાઇકલ પર આવી રહેલા શખ્સને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી. આરોપીએ પોતાનું નામ હર્ષકુમાર ભૂપેન્દ્રભાઈ ભોઈ, ઉંમર 23 વર્ષ, હાલ ગોવિંદનગર કંડરી, હાલોલ, મૂળ વતન લુણેશ્વર ચોકડી લુણાવાડા હોવાનું જણાવ્યું હતું. સઘન પૂછપરછ દરમિયાન તેમણે લુણાવાડાના ભોઈવાડા વિસ્તાર તેમજ GB ઓફિસ સામે આવેલા મકાનોમાંથી મોબાઈલ ફોન, LED ટીવી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ આરોપીની પાસેથી અલગ અલગ કંપનીના 5 મોબાઈલ ફોન, 2 LED ટીવી અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી એક મોટરસાઇકલ સહિત કુલ અંદાજે ₹81,000 મુદ્દામાલ કબજે કર્યો હતો. લુણાવાડા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા, લુણાવાડા, મહીસાગર.